આજના તાજા અને મુખ્ય સમાચાર. મોરબી પછી કૂવામાં છેલ્લા 4 દિવસથી દરિયાના મોજાની જેમ આપોઆપ પાણી હિલોળા મારે છે. વીરપરડા ગામના નેશનલ હાઈવેની બાજુમાં 18 ફૂટ ઊંડા કૂવામાં હિલોળા લેતા પાણીની આ રહસ્યમય ઘટનાએ કૌતુક જગાવ્યું છે. ઘટના બહાર આવતા મામલતદારે તપાસના આદેશ આપ્યા છે. જ્યારે આ અંગેના વિડીયો વાયરલ થતા લોકોના ટોળે ઉમટી રહ્યા છે. આ રહસ્યમય બનાવનું સત્ય જાણવા અમારી ટીમે ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં કૂવાના માલિક ગામના લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમજ વૈજ્ઞાનિક અને ભૂતરશાસ્ત્રીના મંતવ્યો જણાવ્યા હતા. અમારી ટીમ પહોંચી ત્યારે મોરબીથી આશરે 30 કિલોમીટર દૂર જામનગર અમૃતસર નેશનલ હાઈવેના કાંઠે આવેલા કૂવા પાસે લોકોનું ટોળું વળેલું હતું. અમારી સામે જ 30 ફૂટ પહોળા અને 18 ફૂટ ઊંડા કૂવો છલોછલ ભરેલો હતો અને પાણી દરિયાના મોજાની જેમ આપોઆપ હિલોળા લેતું હતું. ત્યાં હાજર લોકો આશ્ચર્ય સાથે મોબાઈલથી વિડીયો શૂટ કરી રહ્યા હતા. કેટલાક લોકો આને ચમત્કાર તો અમુક વૈજ્ઞાનિક ઘટના માનતા હતા. રસપ્રદ વાત એ છે કે જે કૂવામાં પાણી હલક ડોલક થઈ રહ્યું છે તેની આસપાસના વાડી વિસ્તારમાં આવેલા અન્ય કૂવાઓમાં પાણી સંપૂર્ણપણે સ્થિર અને શાંત જોવા મળી રહ્યું છે. માત્ર એક જ કૂવામાં આવી અસામાન્ય ગતિ જોવા મળી રહી છે. આ બાબતે મોરબીના ગ્રામ મામલતદારે સર્કલ ઓફિસરને તપાસ માટે આદેશ આપ્યા હતા.